નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવસર્જન ન્યૂઝ। ગાંધીનગરમાં રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ઉત્તર અને મધ્ય ભારતના વિવિધ રાજ્યોના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે સરદાર પટેલે દેશના ભૂતકાળને જોઈને ભાવિ ઘડવાનું સોનેરી કાર્ય કર્યું છે। તેમજ વધારે જણાવ્યું હતું કે એકમેકમાં એકતાનો ભાવ પ્રગટ કરી એકબીજાના સહયોગી બની દેશને વિકસિત, ઉન્નત અને મહાન બનાવીએ। આ કાર્યક્રમમાં વિભિન્ન રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો, સ્થાપના દિવસના ગુજરાતમાં વસતા વિવિધ રાજ્યના અગ્રણીઓનું સન્માન તથા વિવિધ રાજ્યોના ગીતો અને સાંસ્કૃતિક નૃત્યોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી। આ ઉપરાંત રાજ્યપાલના હસ્તે સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરનાર કલાકારોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું।